સિંગ્યુલર અને પ્લુરલ ની અંદર આપણે સામાન્ય રીતે એકવચનનું બહુવચન કરતા હોય એટલે કે સિંગ્યુલર માંથી પ્લુરલ કરતા હોય તો સામાન્ય રીતે નામના અંતે એસ કે એસ પ્રત્યય લગાડવાથી થતું હોય છે. જેમ કે આપણે જોઈએ તો બોય તો એમાં એસ લગાડવાથી બોયઝ થઈ જાય છે એટલે કે એકવચનનું બહુવચન થાય છે. એવી રીતના ગર્લ્સ તો ગર્લ્સ થઈ જાય છે, કાઉન્ટ તો કાઉન્ટ્સ થઈ જાય છે, ટેબલ તો ટેબલ થઈ જાય છે. આ એસ લગાડવાથી સિંગ્યુલર માંથી પ્લુરલ થયું. પરંતુ જો નામના અંતે ડબલ એસ, એસ એસ, CH O કે X માંથી કોઈ પણ સામાન્ય રીતે આવતું હોય તો આવા નામોનું એક વચનમાંથી બહુવચન કરવું હોય તો સામાન્ય રીતે ES પ્રત્યય લાગતો હોય છે. જેમ કે આપણે જોઈએ તો બેન્ચ શબ્દ હોય એમાં CS આવ્યો એટલે બેન્ચીસ થઈ ગયું છે. એવી જ રીતના ડીશ શબ્દ હોય તો એમાં SH શબ્દ આવ્યો એટલે ડીશીસ થઈ ગયું છે. એવી જ રીતના બસ શબ્દ છે તો એમાં S શબ્દ આવ્યો તો ES શબ્દ લાગે એટલે બસીસ થઈ ગયું છે. મેંગો શબ્દ એટલે કે એમાં છેલ્લે ઓ શબ્દ આવ્યો એટલે મેંગો શબ્દ થઈ ગયો છે. એમ સિંગ્યુલર કે પ્લુરલ કરવા માટે એસ છે ES પ્રત્યય લગાડવાથી આ રૂલ્સ નંબર 5 દ્વારા આપણે એકવચનનું બહુવચન કરી શકીએ છીએ.